નમસ્કાર મિત્રો, તો આજે આપણે લીલી મેથીનો એકદમ ટેસ્ટી અને ચટપટો અને હેલ્ધી નાસ્તો બનાવશું. તો તેને બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝના કાચા બટેકાને ધોઈને સરસ રીતે ખમણી લીધું છે, એટલે કે ગ્રેટ કરી લીધું છે. અને હવે અહીંયા એક વાટકી મેથીની ભાજી લઈ લીધી છે, તેને પણ ઝીણી સમારીને સારી રીતે ધોઈ લીધી છે, તે એમાં એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા એક નાની ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું, તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું. ડુંગળી જો તમે ના નાખવા માંગતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને અહીંયા એક નાના ટમેટાને પણ આપણે ઝીણો ઝીણો સમારી લેવાનો છે. અને ત્યાર પછી લીલા મરચાં અને આદુનો ટુકડો છે, તેને પણ આપણે ઝીણા ક્રશ કરીને તેમાં એડ કરી દઈશું. અને હવે અહીંયા અડધો કપ આપણે બેસન એડ કરી દેવાનો છે, ચણાનો લોટ નાખવાનો છે. અહીંયા આપણે 1 ચમચી લીંબુનો રસ નાખી દઈશું અને ઝીણા સમારેલા ધાણા નાખી દઈશું. લીંબુના રસની જગ્યાએ તમે 2 થી 3 ચમચી દહીં પણ તેમાં એડ કરી શકો છો, તેનાથી પણ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. અને હવે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં અડધો કપ સૂજી એટલે કે રવો લઈ લીધો છે, તે આપણે તેમાં એડ કરી દેવાનું છે. અને પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને પાણી ઉમેરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરવાનું છે, કેમ કે ખીરું જે છે એ વધારે આપણે પાતળું નથી કરવાનું, થોડું ઘટ્ટ રાખવાનું છે. એટલે આમ થોડું પાણી આપણે ઉમેરતા જઈને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ મેથીની ભાજીનો નાસ્તો ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બને છે. બનાવવાનું ખૂબ જ સરળ છે, 5 થી 7 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે અહીંયા સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. અને હવે આપણે એમાં 5 ચમચી જેટલી હળદર એડ કરીશું, તેનાથી ખૂબ જ સરસ કલર આવે છે. હળદરને પણ આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લેવાની છે. અને હમણાં આપણે તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા દઈશું. ત્યાં સુધી આપણે અહીંયા તેલ ગરમ કરી લેવાનું છે એક વાટકીમાં આ રીતે. અને ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા તેમાં 5 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલું જીરું અને 1/4 ચમચી જેટલી આપણે અહીંયા હિંગ નાખી દીધી છે. સારી રીતે કકળી જાય એટલે આપણે તડકો જે આપણો રેડી થયો છે તે આપણે મિક્સરમાં નાખી દઈશું. જે આપણે ખીરું રેડી કર્યું છે ને તેની અંદર એડ કરી દઈશું. આમ તડકો નાખવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. અહીંયા તમે મીઠા લીમડાના પાન પણ એડ કરી શકો છો વઘારમાં. તો આ વઘારને આપણે સારી રીતે એમાં મિક્સ કરી લેવાનું છે. અને આ રીતે તેને થીક જ રાખવાનું છે, ઘાટો જ રાખવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું. અને સારી રીતે મિક્સ થઈ ગયા પછી અહીંયા આપણે 1/4 ચમચી જેટલો સોડા એટલે કે ખાવાનો મીઠો સોડા આવે છે ને એ લઈ લઈશું, એ પણ તેમાં એડ કરી દઈશું. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. સોડા નાખવાથી નાસ્તો અંદરથી સોફ્ટ બનશે અને એકદમ ફૂલેલો બને છે. તમે સોડા નાખ્યા વગર પણ તેને બનાવી શકો છો. તો અહીંયા સોડા નાખીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લીધો છે. આ રીતે તેની કન્સિસ્ટન્સી થીક જ રાખવાની છે. હવે આપણે ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને તેમાં 1 થી 2 નાની ચમચી તેલ આપણે એડ કરી દેવાનું છે. તેલને આપણે બધી બાજુ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને જે આપણે ખીરું રેડી કર્યું છે મિક્સર, તેને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. અને તેલ જ્યારે ગરમ થઈ જાય પછી આપણે તેને પાથરી દેવાનું છે, પેનમાં સ્પ્રેડ કરી દઈશું. આ રીતે આપણે તેને સારી રીતે પાથરી લેવાનું છે. તો જેટલો પણ તમારો મોટો પેન હોય તે રીતે તમે આ મિશ્રણને પાથરી શકો છો, નાનો કે મોટો. તો મેં આ રીતે તેને સ્પ્રેડ કરી લીધો છે અને ઉપરથી આપણે તેને જરાક સરખો કરી લઈશું. બધી બાજુથી આપણે સારી રીતે ઇવનલી તેને સેટ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે 1 થી 2 મિનિટ માટે તેને ઢાંકી લઈશું. 1 મિનિટ માટે તેને કૂક કરી લેવાનું છે, તો અંદરથી સરસ રીતે રંધાઈ જાય, કાચો ના રહે. અને 1 જ મિનિટ પછી આપણે તેને ચેક કરી લેવાનું છે. તો આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય અને નીચેથી સરસ રીતે કલર આવી જાય પછી આપણે તેને ફ્લિપ કરી લેવાનું છે. તો આ રીતે ઉપર એક પ્લેટ રાખીને તેને મેં સારી રીતે ફ્લિપ કરી લીધો છે. અને બીજી બાજુ પણ આપણે પેનમાં નાખીને તેને સારી રીતે કૂક કરી લઈશું. તો આ રીતે નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં અને હેલ્ધી બને છે અને ટેસ્ટી અને બહુ જ સરસ બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી આપણે તેલ નાખીને બીજી બાજુથી પણ સારી રીતે આપણે એને શેકી લઈશું. ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે હવે તેને ખુલ્લો રાખીને જ રાંધી લેવાનું છે.
તો તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો, ચોક્કસ બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બીજી બાજુથી જ્યારે નાસ્તો સારી રીતે કૂક થઈ જાય પછી આપણે તેને આ રીતે ચેક કરી લેવાનો છે અને એને પાછો ફ્લિપ કરીને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે તેને ફ્રાય કરી લેવાનો છે અને આ રીતે પ્લેટમાં લઈ લઈશું. તો તમે બાળકોના ટિફિન માટે કે આ સવારે બ્રેકફાસ્ટ માટે આ ઓછા તેલનો હેલ્ધી નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. બનાવવાનું ખૂબ જ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. તો હવે આપણે તેને કટ કરી લઈશું. તો તમે નાના કે મોટા તમારા મનપસંદ પીસ તેના કરી શકો છો. આ રીતે નાઇફની મદદથી આપણે તેને કટ કરી લેવાનું છે. તો નાસ્તો સારી રીતે કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો બંને બાજુથી. એકદમ ટેસ્ટી અને આપણો ચટપટો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. તો તમે કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને આ નાસ્તાની રેસિપી કેવી લાગી અને ટ્રાય જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.